નામ બળે ઓર દર્શન છોટે. હવે એવું જ કંઈક થઈ રહ્યું છે મલ્હારની ફિલ્મોમાં. હાલમાં રિલીઝ થયેલી મલ્હારની ફિલ્મ લોચા લાપસીને જોવા લોકો ખૂબ જ એક્સાઇટેડ હતા, પણ હવે ફેન્સને મલ્હારની એક્ટિંગ દરેક ફિલ્મોમાં એક જ જેવી લાગી રહી છે. એક ને એક જોક્સ પર માણસ કેટલી વાર હશે યાર. બસ એવું જ કંઈક થઈ રહ્યું છે મલ્હાર જોડે. મલ્હાર છેલ્લા દિવસના વિકીના કેરેક્ટરમાંથી બહાર જ નથી આવી રહ્યા, અને તેના કારણે હવે દરેક ફિલ્મમાં એક જ જેવી એક્ટિંગ જોઈને લોકો કંટાળી ગયા છે. લોચા લાપસીમાં પણ કંઈક એવું જ થયું. પિક્ચર તો માંડ શરૂ થયું હતું, પરંતુ મલ્હારની એક્ટિંગે ઇન્ટરવલ પહેલા જ દર્શકોની આશાનું ધી એન્ડ કરી નાખ્યું. ફિલ્મના તમામ શો હાઉસફુલ હોવાનો દાવો કરાયો હતો, પણ એક્ટિંગમાં મલ્હાર ઠાકર ફૂલ સાબિત થયો. મલ્હારનું નામ મોટું હતું, પણ નામ જેવું કામ જરાય ના જોવા મળ્યું. ફિલ્મની કહાની અમદાવાદથી નખત્રાણા જતા મિત્રોની છે, જેમાં દરેક તબક્કે તમને સસ્પેન્સ અને હાસ્ય જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ 27 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, અને ખાસ વાત એ છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે સ્વર્ગીય વૈભવી ઉપાધ્યાયે ખૂબ સરસ કામ કર્યું હતું. એક આકસ્મિક ઘટનામાં ફિલ્મના શૂટિંગના થોડા સમય બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. એટલે વૈભવી માટે એકવાર ફિલ્મ જોવા જવાય, પણ તમે એવી આશા લઈને ફિલ્મ જોવા જરાય ના જતા કે આ ફિલ્મમાં મલ્હારનો તમને કોઈ નવો અવતાર જોવા મળશે. નહીં તો તમારી આશા પર પાણી ફરી વળશે.